અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ. તમારું નામ? ગૌરીબેન. ગામ? ગામ રાજકોટ. હવે કાલે આવ્યા હતા ને? કાલે આવ્યા. આજે બીજો દિવસ છે. કાલે એક્યુપ્રેશર કર્યું હતું અને કેટલો ફાયદો અને શું તકલીફ હતી તમને? પહેલાં તો તકલીફ શું હતી? કે નસ દબાતી હતી. કેટલા સમયથી? 10-12 વર્ષથી. 10-12 વર્ષથી. અને થાપાથી માંડીને પગના પેની સુધી અને બે ગોઠણો દુખતા હતા ગોઠણના દુખાવા અને ઘસારો. અને કેટલા સમયથી અંદાજે? 12-13 વર્ષથી આ તકલીફ હતી. અને એમાં શું શું કર્યું હતું તમે 12-13 વર્ષમાં? ઓલી દવા કરી, આયુર્વેદિક કરી, પણ ફેર ન પડ્યો મને. ક્યાંય ફેર ન પડ્યો. બધું કરી લીધું ટૂંકમાં 12 વર્ષમાં. જ્યાં ક્યાંય ગયા. હવે કાલે પહેલો દિવસ અને આજે બીજી વખત આવ્યા. કેટલો ફાયદો? એટલે ફેર છે મને 50% જેવો થઈ ગયો. હા. અને ફાયદામાં શું શું થયું? નીંદર જે ન આવતી કાલે નીંદર આવી ગઈ? ઈ સારું થઈ સવાર લગી 50% ગયો હે ને? પણ 40% તો પાકો. એટલે નીંદર આવી ગઈ. પછી આજે હાલવામાં ફરક સારું છે. અને સવાર સુધી તો દુખાવો આવ્યો જ નહોતો ને? સવારે 9 વાગ્યાથી ચાલુ થયો. ત્યાં પાછા અત્યારે પોઈન્ટ કર્યા. અત્યારે પાછો વહી ગયો દુખાવો રેડી. હવે તમે અહીંયા કેવી રીતે આવ્યા? અહીંયા મને એક ભાઈએ સરનામું આપ્યું. હા. કે ઉમેશભાઈને ત્યાં જાઓ, તમને આ મટી જશે. એટલે એના કોકને સગાને સારું થયું એટલે તમને દીધું? હા, એને સગાને 2-3 ને કીધું હતું. આવ્યા હતા, મને કીધું. અને તમને કીધું એટલે તમે આવ્યા. તો બરાબર આવ્યા એવું લાગે? હા. 10-12 વર્ષમાં તમને જે અનુભવ થયા એના કરતાં અહીંયા સારો થયો? હા. સારું લાગ્યું તમને? ફાયદો થયો એટલે જ ગયો હે ને? હવે આજે પાછા પોઈન્ટ કર્યા, બીજો દિવસ છે. કાલે જોઈ પાછો કેટલો દુખાવો છે, કેટલો ફાયદો છે. બરાબર. જય દ્વારકાધીશ.